સદાવડ સ્વામિનારાયણનો લોટ બને છે ને આ ફરાળી મને થોડી આની થોડી પૂરીઓ કરી નાખે અરે કદાચ શાકનું તીખું બનાવને કામ કરી નાખે થોડો શીરો હલાવી નાખે મારે એકાદશીનો ઉપવાસ જાજો જતી નથી મારે એકાદશીનો 4 વાગે ને બેટા હોવા આ બાબા આ 4 આવી આ ચા એકલી ની હા ભાઈ આ વેફર લઈ આવી લો આને એકાદશી નો કહેવાય હા એકાદશી કોને કહેવાય કઈ એકાદશી કેવી એકાદશી ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ મારી એકાદશી ના વ્રત કરવા છે મારે ધ્યાન ધણીના ધર્મ છે મારે વૈકુંઠ કાળી વસવું છે મારે વૈકુંઠમાં જઈ વસવું છે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી દિવસે આપણે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય રસ આમાંથી મુક્ત બનવું જોઈએ એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ એ અમરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીનું વ્રત બારસના દિવસે પારણા કર્યા દુર્વાસા ઋષિ આયા વાવ સ્નાન કરી લો ઋષિ સ્નાન કરવા ગયા બારસ ઉપર તેરસ બેસી જતી હતી એટલે બ્રાહ્મણે કીધું કે મહારાજ તેરસ બેસી જાય એના પહેલા તમે પારણા કરો દેવા અંબરીશ આવ્રતની દાસે અંબરીશ આવ્રતની દાસે તદ દુર્વાસાને દાસે એકાદશી જ્યાં સંકલ્પ કરો બીજું કઈ નહીં જળપાન કર્યો અને આમ જળપાન કર્યો ને એ જ વખતે દુર્વાસા ઋષિ આવ્યા રાજા પારણા કર્યા આજે એકાદશી નો તે મને બોલાવ્યો પારણા કરવા માટે તે અરે ગુરુદેવ મારાથી ભૂલ થઈ ગઈ ભૂલ ના હોય ને એ જ વખતે દુર્વાસા ઋષિ કૃત્યા છોડી અને એ વખતે ભગવાનની ચિંતા થઈ આજ મારા ભક્ત ઉપર આપત્તિ આવી છે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું દુર્વાસા ઋષિ ભાગવા લાગ્યા બ્રહ્મલોકમાં ગયા ઇન્દ્રલોકમાં ગયા ભગવાન મહાદેવ પાસે ગયા બચાવો મને બધા કહે અમે કોઈ ના બચે ભગવાન નારાયણ પાસે ગયા ભગવાન નારાયણ હે કૃષ્ણ હે ઠાકોરજી હે પ્રભુ આપ મને બચાવો ભગવાન કહે નાહમ હું ન બચાવીશું અહમ ભક્ત પરાધીના હું તો ભક્તોને આધીન છું એક કામ કરો તમે મારા ભક્ત પાસે જાઓ હે દુર્વાસા ઋષિ ફરીથી ભગવાનના ભક્ત પાસે ગયા અને ભક્ત પાસે જઈ અને ક્ષમા માંગી કહ્યું કે પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ અમરીશ રાજાના વંશની અંદર આગળ જતા ત્રિશંકુ થયા એ જ વંશની અંદર રાજા હરિશ્ચંદ્ર થયા અને હરિશ્ચંદ્ર રાજાએ સત્યની માટે સંપૂર્ણ પોતાના જીવનને સમર્પિત કર્યું પોતાના જીવનને સત્ય માટે
ભગવાને પરીક્ષા કરી પોતાના ધર્મ પત્નીને વેચી દીધા, પોતાના દીકરા રોહિતને પણ વેચી દીધા. એ કથા કહી સંભળાવી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, એ જ વંશની અંદર સગર રાજા થયા. એ સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને અશ્વમેઘ યજ્ઞ કરી, અશ્વમેઘ યજ્ઞનો નિયમ છે કે ઘોડાને પછી છૂટો મૂકવામાં આવે. અશ્વમેઘ યજ્ઞ કરી ઘોડાને છૂટો મૂક્યો. એના દીકરાઓ અશ્વને શોધવા માટે ગયા. એ ઘોડો કપિલ મુનિના આશ્રમમાં જોયો અને કપિલ મુનિના આશ્રમમાં બાંધેલો જોયો એટલે એ રાજકુમાર ઋષિને કહેવા લાગ્યા, આ તમને ખબર નથી, આ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છે, આ ઘોડાને તમારે બંધાય નહીં. અને એ વખતે ઋષિઓએ રાજકુમારોને શ્રાપ આપ્યો અને 60,000 પુત્રોને બાળીને ભસ્મ થઈ ગયા. સગર રાજાના બીજા રાણી દ્વારા જે સંતાન હતા એને તપ કર્યું છતાં મુક્તિ ન મળી. એના દીકરા અંશુમન જે તપ કર્યું છતાં પણ, અંશુમાને તપ કર્યું છતાં મુક્તિ ન મળી. એના દીકરા દિલીપે તપ કર્યું. દિલીપે ગાયની સેવા કરી કે મારા પિતૃને સદગતિની પ્રાપ્તિ થાય. ગાવો મમાગતા સંતો, ગાવો મે સંતો કોષ્ટકા, ગાવો મે હૃદય સંતો, ગવામતિ જય વસામ્યહમ. અદિતિ દેવ માતા ચ ભેદ માતા ચ ધીશ્વરી, ધેનુ રૂપેણ સા દેવી મમ પાપં જપોહતુ. ગાયની સેવા કરી દિલીપ રાજાએ. જ્યાં ગાય રહે ત્યાં પોતે રહે. ગાયને જે કંઈ ખવડાવે, જવ વગેરે, જવ પછી છાણમાંથી નીકળે ને એ જવ એ દિલીપ રાજાએ બક્ષત. આ રીતે સેવા કરી, અદ્ભુત એટલી બધી સેવા કરી. એક વખત સિંહ આવ્યો ગાયોને મારવા માટે. સિંહ કે હું ગાયને મારી નાખો, ત્યારે દિલીપ રાજા એમ કે નહીં, મારા પ્રાણ લઈ લે પણ ગાયોને ન માર. ગાયોની રક્ષા માટે, ગાયોની સેવા માટે મને હું સમર્પિત થઈ જાઉં. રઘુવંશની અંદર કથા છે કે કાલિદાસ કવિનું નામ સાંભળ્યું ને? ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ, દંડિના પદલાલિત્ય માગે સંતિ તયો ગુણા. ઉપમા કાલિદાસ, એ કાલિદાસે રઘુવંશનું સુંદર વર્ણન કર્યું છે. દિલીપ રાજાએ ગાયની સતત તેની સેવા કરી. અને શાસ્ત્ર પણ કહે છે કે જે વ્યક્તિ ગાયની સેવા કરે ને ક્યારે દુઃખી ન થાય. ગાયનું જે દૂધ પીએ, ગાયનું જે ઘી ખાય, એના હાડકા પણ મજબૂત બને. ગાયનું જે દૂધ પીએ ને, ઘી ખાય, એને બળ અને બુદ્ધિ વધે. સ્વધેનુજાતમ બલવીર્યવર્ધનમ દિવ્યામૃતાંતા તરસ પ્રદર્શિતમ. બળ અને બુદ્ધિની વધારો ગાયનું દૂધમાં રહે. આ ગાયનું દૂધ તમને શરીર ન થવા, પણ આપણને ગાયના દૂધની ચાય ન ભાવે. એની સવારની ચા ઉગવી જોઈએ. સવારની ચા ના ઉગે તો બહુ તકલીફ. આપણે કે ને, જેની ચા બગડે એની હવાર બગડે, જેની ચા બગડે એની હવાર બગડે, દાળ બગડે એનો દાળો બગડે, અથાણું બગડે એનો વરા બગડે, પછી તો. અને આમે તમે જો, દાળ જેટલી ગરમ થાય ને એટલી લાલ ઉકળે, ચાને જેટલી ઉકાળો એટલી લાલ થાય.
પત્ની ગરમ થાય તો એ ઉકળે પાછી હો. આ ત્રણેય પાછા ત્રણેય સ્ત્રી સ્વભાવના. ચાય સ્ત્રી, દાળ આ બધું બધા સ્ત્રી છે. આજકાલ આપણે ગાયનું દૂધ ભાવે નહીં એટલે આપણે ભેંસનું દૂધ લેવું. ભેંસનું દૂધ ખાય એટલે પાછા ઘટાડે. પણ એ તો ખાય, છોકરાને ખવડાવે. છોકરાને પીવડાવે એનો વાંધો નહીં, પણ છોકરાને કે ડોબા જેવા સુધર ને. કારણ કે ડોબાનું દૂધ પીધું એટલે ડોબા જેવો થઈ ગયો હોય. પેલા ગાયનું દૂધ પીતા, ઘી ખાતા એટલે માણસમાં આળસ ક્યારે હોતી નહીં. સવારમાં 5 વાગે ઉઠી જાય, પણ અત્યારે તો માથે સૂર્ય આવે ને ત્યારે તો ઉઠી. આળસ જ માણસ ગોદડામાં ઊતો હોય પણ ઉઠે નહીં. ભેંસ છે ને, ભેંસ એ આખો દિવસ એ ચરવા જાય, પછી એ તળાવમાં રહે પણ પાણી તો ઘરે આવીને પીએ. વિચાર કરો, એ તળાવમાં રહે પણ તળાવનું પાણી આનાથી આળસુ પ્રાણી કયું? પણ જે ગાયની સેવા કરે એ વ્યક્તિ ક્યારે દુઃખી ન થાય. શાસ્ત્ર છે કે જેને ત્યાં અખંડ જ્યોત 1000 દિવસ સુધી જેને ત્યાં ગાયના ઘીની હોય ને એને ત્યાં આસુરી તત્વ આવતું નથી, એને ત્યાં લક્ષ્મી ફૂટતી નથી. જેને ત્યાં ગાયનો ઘી હોય એને ત્યાં માંગી આવતી નથી. અને એટલે તો માણસ મૃત્યુ પામે તો ચોકા આગળ દીવો કરવામાં આવે. કેમ? તો કે આસુરી તત્વ ત્યાં આવે નહીં, યમના દૂતો આવે નહીં. એટલું નહીં, ગાયના છાણથી લીપવામાં આવે. ક્યાંય જોયું કોઈ કીધું કે ભેંસનું છાણ લઈ લીપી નાખો? કેમ? તો કે ગાયનું છાણ લીપતું હોય ને ત્યાં કોઈ આસુરી તત્વ એ સ્પર્શ ન કરે. દૂધ, ઘી, દહીં, માખણ આ બધું સાત્વિક છે. અરે આ તો હવે શિયાળો આ બધું હવે બજારમાં મળ્યું કરશું. સીતારામ તો શું લઈ આવ્યો? લઈ આવી લગાવવાનું. કંઈક લગાવો ને, શિયાળા હોઠ ફાટી જાય, શરીર શું કહેવાય? હા, એ તો હવે નીકળ્યું. પણ તમારા હોઠ ગમે તો એ હોઠ ઉપર ઘી લગાવો ને કોઈ કશું જ ન થાય. પણ હવે આપણને એવું ગમતું નથી. ગાયની છે. અને એટલું જ નહીં, જે ગમે તેવી ડોક્ટરો પણ કહે તમને ડાયાબિટીસ છે તો દરરોજ તમે ગાયનું દૂધ ખાઓ ને તમારી ડાયાબિટીસ જતી રહેશે. આ પ્રમાણ ડોક્ટર આપે. જે ગાયની સેવા કરે એટલું જ નહીં, ગમે તેવો રોગ થયો હોય. મારા દાદીમાં સવારમાં રોટલી લઈને ગાયને ઘાસ એટલે મારા દાદીમાં કે બેટા 2-5 મિનિટ ગાયના ડોકમાં પંપા. એટલે અમે નાના હતા ને ગાયના ડોક ત્યારે કહેતા ને એ રાખીએ ને અમુક ત્યારે ગાય જે શ્વાસ છોડે, શ્વાસ આપણો જે રોગ હોય ને રોગ મટી જાય. આ તાકાત ગાયની અંદર રહે છે. જે ઘરે ગાય પૂજાય ત્યાં ગોવિંદ મનવાજા. ગોવિંદ સ્વયં આવે. Hare
બીજી રોટલી આપણે પુત્રને આપતા, ત્રીજી રોટલી રામ રોટલી કે પક્ષીઓને આપતા, ચોથી રોટલી ભગવાનનો થાળ ધરતા, ને પાંચમા ઉપર આપણો અધિકાર હતો. જીવન ફાસ્ટ થઈ ગયું, પતિદેવને મોડું થતું એટલે પહેલી રોટલી, અને 4 વાગે પાછા બહેનો કે અમારા એ તો ગાય જેવા, ગાયની રોટલી ખાધી, ગાય જેવા થાય ને. અને બીજી રોટલી સાસુમાની થાળીઓ. મારી સાસુનો સ્વભાવ તો છે, હું નથી કેતો, જીવો તમે ખાઓ એવો હોડકાર. ગાયની સેવા કરવી જોઈએ. આજે દિલીપ રાજાએ ગાયની સેવા કરી. વિચાર કરો, એક પેઢી નહીં, બે પેઢી નહીં, 3 પેઢીએ તપ કર્યું ને, તેના પિતૃને સદગતિની પ્રાપ્તિ થઈ. એક પેઢીથી એવું નથી કે એક પેઢી તપ કરીને સદગતિ પ્રાપ્ત થાય. 3 પેઢીનું પુણ્ય હોય ને, તેના આપણે માર્શલ આવી શકીએ. આ 3 પેઢીનું પુણ્ય છે ત્યારે અંશુમાને તપ કર્યું, સદવસે તપ કર્યું, દિલીપ રાજાએ તપ કર્યું ને, ત્યારે માં ભાગીરથી પધાર્યા. 3 પેઢીનું વિચાર કરો. એક શ્રીફળની અંદર તમારે પાણી પીવું હોય તો એની છાલ કાઢવી પડે, બીજું કાચલું કાઢવું પડે, ટોપલું કાઢવું પડે, ત્યારે તમને અંદરથી પાણી મળે. એ 3 પેઢીનું જે પુણ્ય એકત્રિત થાય ત્યારે સત્કર્મ. અને એ વખતે દિલીપ રાજાને ત્યાં ભગીરથ નામના દીકરાનો જન્મ થયો, અને ભગીરથ રાજાએ તપ કર્યું, અને તપ કરી માં ભાગીરથીની માં ગંગાને પ્રાર્થના કરી, હે માં જગદંબા આદ્ય શક્તિ, આપ સ્વર્ગમાંથી આપ પૃથ્વી ઉપર આવો. અને ત્યારે ગંગાજી કહ્યું, પૃથ્વી ઉપર આવો તો ખરી, પણ હું પાતાળમાં જતી રહું. ભગીરથી માં ગંગાને પ્રાર્થના કરી, માં મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા, ઓ મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા. દેવી શોરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરંગે. ઓ અભિમાન હતું. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, હે ભોળાનાથ, આપ પ્રસન્ન બનો. આ ભાગીરથી પાતાળમાં જઈ રહી છે. ભગવાન ભોળાનાથે પોતાની જટા ખુલી મૂકી ને ગંગાને કીધું, હે ગંગા, જેટલા પ્રવાહથી તારે આવવું હોય ને એટલા પ્રવાહથી આવો. અને ગંગાજી સ્વર્ગમાંથી ધોધમાર પ્રવાહથી આવવા લાગી. ભગવાન શિવની જટામાં પ્રવેશી ભગવાન મહાદેવે જટાને બંધ કરી દીધી. અંગે બદને અભેથી મુક્તની, અંગે બદને અભેથી મુક્તની, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી ને, ગંગાજી ગંગાજી પ્રાર્થના
અને સગર રાજાના 60,000 પુત્રનો માં ભાગીરથી ઉદ્ધાર કર્યો એ કથા કહી. અને એ જ વંશમાં આગળ જતા ભટવાંગ થયા, એના રઘુ થયા, રઘુના પૃથુશ્રવા થયા, અને પૃથુશ્રવાના અજ થયા, અને અજના દશરથ થયા, અને દશરથના રામ થયા, અને રામના લવકુશ થયા. આ એ આ ફુગાવ્યો રાહ જોવે છે ક્યારે રામ આવે. આઈ અવધમાં જઈએ. અવધપુરી